વડોદરા શહેરના અજવા રોડ સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કોપર ચોરી. સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં કોપર ચોરીનો બનાવ સામે આવતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. અજવા રોડ વિસ્તારમાં આવેલા રોડ નંબર 5 પર પ્લોટ નંબર 7માં આવેલી ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કંપનીના માલિકના જણાવ્યા મુજબ ફેક્ટરીમાંથી કોપરની ચોરી કરવામાં આવી હતી. સવારે ઘટનાની જાણ થતાં કંપની સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મારે ત્યાં મારી કંપની છે, આ રોડ નંબર 5 પર પ્લોટ નંબર 7 ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી. હું ઓનર છું પોતે. કાલે રાતે અમારે ત્યાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા સીસીટીવી કેમેરા મારે ત્યાં લાગેલા છે 6, પણ એનું ડીવીઆર પણ લઈ ગયા છે. અને કોપર પાઇપનો મુદ્દામાલ થઈને 150 કિલોથી ઉપરનું કોપર પાઇપો, કોપરના જે કેપેલરી આવે છે, ફિટિંગના સામાન પ્લસ અમારું જે ભંગાર કોપર હોય, ટુકડા હોય જે યુઝ થતા હોય, એ બધા જ વસ્તુ ગાયબ છે. બીજી નાની મોટી વસ્તુ સ્ટોરમાં અત્યારે તપાસ ચાલી રહી છે કે કોઈ વસ્તુ મિસિંગ છે કે નહીં. એ ઉપરથી લગભગ એંગલ તોડીને અંદર ઘૂસ્યા એવું શકમનમાં આવે છે. અમે સામેની કંપનીઓના સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં આપેલા છે અને એ સંદિગ્ધ 4:45 વાગ્યાની આસપાસ એક્સેસ ગાડી લઈને અહીંયાથી કોપર કોયલો લઈ જતો દેખાય છે. ઉપર છાપરા પરથી કૂદતો દેખાય છે એમાં, અને આ રોડ પરથી બહાર જતો બી દેખાય છે. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનમાં આપેલી છે ફરિયાદને. અત્યારે એફઆઈઆર કાલે અરજી આપી દીધી છે. ડિસ્ટ્રિક્ટનો સ્ટાફ, બાપોદ પોલીસ સ્ટેશનની વર્દીવાળા બધા આવીને ગયા છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. આપનો પરિચય? મારું નામ નિમિષ કવા. ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી મારી કંપની છે, એનો હું ઓનર છું.